હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી જે કંઈ ભણ્યા પ્રદેશ ગણ, ત્રિકોણ વિધેયોના વિસ્તાર ગણ, એની જે સમજૂતી મેળવી, કોષ્ટક તૈયાર કર્યો તો એ રિવાઇઝ કરીએ. કોષ્ટક સ્વરૂપે તમારે દાખલામાં કેવી રીતે ઉપયોગ આવશે, અથવા તો આપણે જ્યારે પણ ધ્યાનમાં લેવાનું થાય તો ત્રિકોણમિતિય વિધેયો અને એનું કોષ્ટક ધ્યાનમાં લેવાનું થાય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે કોષ્ટક બનાવેલું હોય, હજી ન બનાવેલું હોય તો ફેસબુકમાં આ પ્રમાણે બનાવી લેવાનું. બધા જ ત્રિકોણમિતિય વિધેયો, પ્રદેશ ગણ, વિસ્તાર ગણ ઉપયોગી છે આપણા. વિદ્યાર્થી મિત્રો છ ત્રિકોણમિતિય વિધેય લખી દીધા. આમ વિદ્યાર્થી મિત્રો આપણે ઉપયોગમાં નથી લેતા, પણ આખા નામ સાઇન વિધેયનું SIN સાઇન, કોસાઇન એમાંથી કોસ આપણે ટૂંકમાં ઉપયોગ કરીએ છીએ. ટેન્જન્ટ આખું ત્રિકોણમિતિય વિધેયનું નામ ટેન્જન્ટ છે, એમાંથી આપણે ટેન નો ઉપયોગ કરીએ છીએ. ટેન થીટા જ લખીએ છીએ. કોટેન્જન્ટ એના ઉપર એટલે ટેન નું વ્યસ્ત છે. કોટેન્જન્ટ એટલે કોટ આપણે ઉપયોગ કરીએ છીએ. કોસેકન્ટ, કોસેકન્ટ એટલે કે આ જે બનેલું છે એનું વ્યસ્ત છે, બરાબર. સેકન્ડ તો એના પરથી સેક આપણે ભૂલીએ છીએ સામાન્ય માહિતી માટે, બાકી આપણે ઉપયોગ આ રીતે જ કરવાના છીએ. હવે એમના પ્રદેશ ગણ સમજીએ તો વિદ્યાર્થી મિત્રો સાઇન વિધેયની અંદર કઈ કિંમત મૂકી શકાય તો કે તમામ કોઈ પણ વાસ્તવિક સંખ્યા સ્વરૂપે ખૂણો બનતો હોય મૂકી શકાય. એનો વિસ્તાર ગણ શું આવે? સ્વતંત્રાલ -1 થી 1. ઓકે, કોસ પણ આ જ પ્રકારે કોસ ની અંદર ગમે ખૂણો આવે, જવાબ સ્વરૂપ ખૂણો આવે, અને વિસ્તાર ગણ સ્વતંત્રાલ -1 થી 1. હવે વિદ્યાર્થી મિત્રો 10 માં ખાલી યાદ શું કરવાનું? ટેન થીટા એટલે સાઇન થીટા પણ કોસ થીટા, છેદ શૂન્ય ન થાય એવી તમામ કિંમતો લખી શકાય. તો કે આમ તો આર જ, પણ છેદ શૂન્ય થાય એટલે કોસ શૂન્ય થાય એવું પેલું જ ઘટક મળી જાય ને એકમ વર્તુળમાં, તો પણ યાદ આવી જાય કે π/2 એ પહેલી વાર કોસ શૂન્ય થાય. અહીંયા કોસ π/2 એ શૂન્ય થાય એટલે π/2 ના તમામ સહગુણકો, π/2 ના તમામ સહગુણકો તો વ્યાપક સ્વરૂપે આમ લખાય. આ રીતે આપણે યાદ રાખી શકાય. ઓકે, ટેન વિધેયનો વિસ્તાર ગણ આ એ કોઈ પણ કિંમત આવે. કોટ પણ આના જેમ જ, કોટ માટે પણ એવું જ વિચારો. કોટ એટલે કોસ થીટા પણ સાઇન થીટા, છેદમાં સાઇન થીટા. એવું સાઇન થીટા 0 ક્યાં થાય? તો કે સાઇન પહેલી જ વાર ક્યાં 0 થઈ જાય? સીધું 0 એ, કારણ કે આનો y આમ વિચારો તો 1 0 એટલે અહીંયા થઈ જાય પાછું 2π, પછી અહીંયા π, એવી રીતે બધે હોય. તો એનો મીનિંગ એના ઉપરથી પણ યાદ આવી જાય કે આવા તમામ k પાર where k belongs to z, બરાબર. આ તમામ કાઢી નાખવાના તો જ આ વિધેય વ્યાખ્યાયિત થાય. ઓકે, અને વિસ્તાર ગણ તો આની જેમ આ કોસેક, કોસેક નો પ્રદેશ ગણ અગાઉ કીધું એમ કોસેક માટે આમ તો આર જ, પણ કોસેક થીટા એટલે લખાય શું? 1/sin થીટા. તો સાઇન શૂન્ય ક્યાં થાય છે? સાઇન શૂન્ય થાય છે એવા તમામ ઘટકો આગળ કાઢી નાખીએ એટલે કે k પાય where k belongs to z. એટલે આ બેનો ગુણધર્મ સમાન છે એટલા માટે છેદ શૂન્ય એ પ્રકારે કાઢી નાખવાના. સેક માટે તો કે આમ તો આર જ, પણ કોસ, કારણ કે સેક થીટા એટલે 1/cos થીટા, તો r - 2k + 1 π/2 where k belongs to z. શોર્ટ એન્ડ સ્વીટમાં આ પ્રમાણે યાદ રાખવાનું છે. અહીંયા જે મેં અત્યારે વાત કરી તમને ઝડપથી સમજાય શું કામ? આગળ બધી માહિતી આ 2k + 1 π/2 ક્યાંથી આવ્યા, k પાઈ ક્યાંથી આવ્યા, એની લાંબી વાર્તા થઈ ગઈ છે. એટલે હવે ઝડપથી કોષ્ટક યાદ પણ રહેતું જશે, બરાબર. કોસેક વિધેયનો વિસ્તાર ગણ જ્યારે યાદ કરવો હોય તો આપણે અગાઉ કીધું હતું કઈ કિંમતો ન આવે, તો કે આ કિંમતો ન આવે એની વચ્ચે, બરાબર. તો અહીંયા -1 અને 1 એ આવશે કોસેકના જવાબોમાં, તો વચ્ચેની કિંમતો બાદ કરી નાખો વિવૃત અંતરાલમાં -1 થી 1. એ રીતે આનો પણ વિસ્તાર ગણ વિરુદ્ધ અંતરાલમાં -1 થી 1 બાદ કરી નાખો. તો આ થઈ ગયો આપણા માટે કોષ્ટક તૈયાર. વિદ્યાર્થી આ તો સમજૂતી થઈ. તો કોષ્ટક ઇઝીલી યાદ રહે એના માટે મેં જે ટ્રીક કીધી એ ટ્રીક સ્વરૂપે રોજ એકવાર લખો તો ઇઝીલી યાદ રહેશે અને એનો ઉપયોગ પણ ઘણો બધો આવશે. કઈ વિદ્યાર્થી મિત્રો એટલે રિવિઝન સ્વરૂપે આપણે જે સમજૂતી મેળવી લીધી છે એનું રિવિઝન થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો વધતું ઘટતું વિધેય એ આપણે એકમ વર્તુળ પરથી નક્કી કરી શકીએ. સાઇન, કોસ, ટેન આ બધા વધતા ઘટતા વિધેયો કેવી રીતે છે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક. આમ વિધેય ચેપ્ટરમાં એટલે કે 12th માં વધતા ઘટતાનો કંઈક વધારે આવશે, પણ અત્યારે આપણે માત્ર સમજીએ કે વિધેયનો જે ગ્રાફ ઉપર ઉપર ચડતો હોય તો એ ગ્રાફ એ ગાળામાં વધે છે એમ કહેવાય, બરાબર. વિધેયનો ગ્રાફ, ગ્રાફ એટલે આલેખ આપણે જે ડ્રો કરીએ છીએ. વિધેયનો ગ્રાફ જો આ પ્રકારે ઉપર ઉપર આવતો હોય તો એ અંતરાલમાં વિધેયના મૂલ્યો વધે છે. ઇટ મીન્સ વધતું વિધેય. જો કોઈ અંતરાલમાં વિધેયનો ગ્રાફ ડાઉન જતો હોય, ઘટે 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 ઘટે, તો એ પ્રકારે ગ્રાફ આવતો હોય તો એ અંતરાલમાં વિધેય ઘટે છે એમ કહેવાય. આટલી જ સમજૂતી અહીંયા જરૂરી છે. ઓકે, વિધેય ક્યાં વધે છે ક્યાં ઘટે છે એ આપણે ગ્રાફ ન દોરીએ. અત્યારે ગ્રાફ આપણે હજી સાઇન કોસના બાકી છે, દોરશું, પણ ન દોરીએ. એમનેમ એકમ વર્તુળ ઉપરથી પણ ખબર પડી જાય એટલું બધું ઉપયોગી છે એકમ વર્તુળ.
તો આપણે એવું કોષ્ટક તૈયાર કરી લઈએ. તમારે પણ ફેસબુકમાં સરસ આવું કોષ્ટક તૈયાર કરી લેવાનું. જરૂર પડે ત્યાં આપણે એનો ઉપયોગ કરશું. બરાબર. તો સૌથી પહેલા તો અહીંયા કોષ્ટક સ્વરૂપે મેં બધા બિંદુઓના સ્થાન a ડેશ b અને b ડેશ એના યામ લખી લીધા છે. સાથે એમ પણ યાદ કરાયું x છે ઈ કોનું મૂલ્ય દર્શાવે? કોસના મૂલ્યો. y છે સાઈનના મૂલ્યો. તો મારે જો સાઈનની વાત કરવી હોય તો હું એમાં y યામ ઉપાડીશ. બરાબર. સાથે અહીંયા રોમન આંકડામાં 1 2 3 4 લખી દીધા. એ આપણું ચરણ દર્શાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 1 એટલે પહેલું ચરણ, 2 એટલે બીજું ચરણ. તો 1 છે પહેલું ચરણ ને રેડિયન માપમાં ક્યાં ખૂણો હોય? 0 થી π/2 માં. જો પહેલા ચરણની વાત કરતા હોય તો એનો ખૂણો 0 થી π/2 માં. મીનિંગ કે એકમ વર્તુળમાં તમે જુઓ તો 0 થી π/2 એટલે આની વચ્ચેનો ભાગ. તો આ અંતરાલમાં સાઈન વિધેય વધે છે કે ઘટે છે એના મૂલ્યો એ જોવું હોય તો તેનો વાયામ ઉપાડો. એનો વાયામ આ અંતરાલમાં એનો વાયામ 0 થી સ્ટાર્ટ થાય. ઓકે, ધીમે 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 કરતા 1 એ પહોંચે. કારણ કે આપણે તો વાયામ જ બે જોવાના. તો અહીંયા 0 થી સ્ટાર્ટ થયું અને 1 એ પહોંચે. એનો મીનિંગ શું થયો? એના મૂલ્યો 0 થી સ્ટાર્ટ થાય અને ધીમે 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 વધે છે. 0 થી સ્ટાર્ટ થાય અને વધે છે. એટલે આ તો ટેક ઓફ થયું. મીનિંગ કે વધે છે, પ્લેન ટેક ઓફ થયું એટલે કે ઉપર ગયું. તો વધે છે, વધતું વિધેય. અહીંયા શબ્દોમાં લખું તો પણ હાલે, પણ આપણે સંકેત બનાવી નાખીએ. વધતું વિધેય હોય તો આવો અપ કરવાનો એરો કે ઉપર જાય છે આ ગાળામાં વિધેય, અને ઘટતું વિધેય હોય તો ડાઉન કરવાનું કે આ અંતરાલમાં ઘટે છે. રાઈટ. આપણે મૂલ્યો ઉપરથી નક્કી થઈ જશે. ઓકે, તો આ અંતરાલમાં સાઈનના મૂલ્યો 0 થી 0.1 0.2 0.3 0.4 એવી રીતે કરતા કરતા 1 એ પહોંચે. આપણે અંતરાલ પહેલાની જ વાત કરવાની છે, પહેલું ચરણની જ વાત કરવાની છે. એટલે 0 થી 1 એ પહોંચે. મીનિંગ આ અંતરાલમાં સાઈન વધતું વિધેય છે. તો શબ્દોમાં લખો વધતું વિધેય તો પણ હાલે, પણ એના કરતા આપણે એરો કરી નાખીએ એટલે વધે. ઓકે, હજી આપણે સાઈનમાં જ આગળ વધવું હોય તો વિદ્યાર્થી મિત્રો સાઈનમાં જ એટલે વાયામ જ ઉપાડો. 1 માંથી ધીમે ધીમે બીજા ચરણમાં શું થઈ રહ્યું છે? સાઈનના મૂલ્યો ઘટી રહ્યા છે. 1 માંથી 0 થઈ રહ્યું છે. પહેલા ગ્રાફ અપ ગયો, પછી અપ થઈ 1 સુધી પહોંચ્યો, પછી ધીમે ધીમે 1 માંથી 0.9 0.8 0.7 0.6 0.5 0.4 0.3 0.2 1 0. આનું અર્થઘટન તો એવું થયું કે વાયામના મૂલ્યો ઘટી રહ્યા છે. એટલે કે સાઈન બીજા ચરણમાં ઘટતું વિધેય છે. બરાબર. સાઈન બીજા ચરણમાં ઘટે છે. આ એટલા માટે કીધું કે આપણને ગ્રાફ ન દોરીએ, એકમ વર્તુળ ઉપરથી વિચાર કરવો હોય તો આ રીતે કરવાનો. હવે તો આપણે ઝડપ થશે. ઓકે, વાયામ હજી આપણે વિચારો 0 માંથી ધીમે 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 પાછું માઇનસ થાય. આપણને એમ હતું કદાચ વધે, નહીં, વધે છે, ઘટે છે, હજી ઘટે છે. મીનિંગ કે 0 માંથી -1 થઈ રહ્યો છે એટલે હજી ઘટતું જ વિધેય છે. બરાબર. હજી ઘટતું જ વિધેય છે ત્રીજા ચરણમાં પણ. ઓકે, ત્રીજા ચરણમાંથી એટલે કે -1 થી પાછા આવીએ. -1 થી આગળ અપ થતા જાઓ તો દેવામાંથી મુક્ત થતા જાય એવો અહેસાસ થાય. માઇનસ માંથી બેલેન્સ તમારી 0 એ થાય તો સારું જ કહેવાય. માઇનસ માંથી ધીમે ધીમે -0.5 -0.4 -0.2 -0.01 તો આ પ્રકારે એક કરતા 0 આવે એમ કરતા. મીનિંગ તમે ઉપર જઈ રહ્યા છો, પાછા ઉપર જઈ રહ્યા છો એટલે ફરી પાછું આપણે એમ કહેવાય કે વધતું વિધેય છે. તો આ પ્રકારે વધતું ઘટતું નક્કી કરાય. આવી જ રીતે કોસ માટે વિચારો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સાઈનના મૂલ્યો વિચારી લીધા આપેલા ચરણમાં. હવે કોસ, તો કોસ જે છે ને વિધેય એ વિદ્યાર્થી મિત્રો ખાલી એનો એક્સિયમ જ ઉપાડવાનો છે. તો કોસ માટે એક્સિયમ જો પહેલા ચરણમાં 1 માંથી ધીમે ધીમે 0 તરફ જાય છે એટલે એનો મીનિંગ એક્સિયમ ઘટી રહ્યો છે. તો પહેલા ચરણમાં કોસ ઘટતું વિધેય છે. બરાબર. આગળ વધીએ કે 0 માંથી એક્સિયમ 0 માંથી ધીમે ધીમે -1 થઈ રહ્યું. આપણે એક્સિયમ ઉપર નજર કરવાની છે. 0 માંથી -1 તો પાછું ઘટી રહ્યું છે. બની શકે. બરાબર. ગ્રાફ જ એ પ્રકારે હોય કે પહેલા ઘટે પાછું ઘટે બીજા ચરણમાં ઘટી રહ્યું છે. ઓકે, પછી એક્સિયમ હજી જોવો તો ત્રીજા ચરણમાં એટલે અહીંયા -1 માંથી ધીમે 0 દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે. મીનિંગ કે આપણા ઉપર કરજ હોય અને 0 થઈ જાય કરજ તો આપણે પોઝિટિવ જ કહેવાય. એટલે કે ધીમે -1 માંથી 0 થઈ રહ્યા છે એટલે પાછું વધતું વિધેય આવી ગયું. આ ગાળામાં કોસ વધે છે. ખ્યાલ ન આવ્યો તો વિદ્યાર્થી મિત્રો -1 માંથી 0 થઈ રહ્યું છે એટલે ગ્રાફ શું થતો હોય? ગ્રાફ ઉપર ચઢાણ કરતો હોય. -1 પહોંચી ગયા પછી -0.5 -0.4 -0.2 -0.1 ને 0 તો ગ્રાફ આમ આવ્યું. વધતું વિધેય છે એવું આપણે કહેશું આગળ જતા. ઓકે, હવે એક્સિયમ 0 માંથી ધીમે પાછો 1 થઈ રહ્યો છે. આ તો પોઝિટિવ તરફ ગતિ કરી રહ્યો છે. મીનિંગ કે અહીં પણ વધતું વિધેય છે. તો આ આપણે સમજૂતી માટે મેળવેલું. બધું એકાદ યાદ રાખવાની જરૂર નથી.
તમને ક્યારે એવો પ્રશ્ન થાય કે કોસ બીજા ચરણમાં કેવું વિધેય હોય તો યાદ કરવાનું એકમ વર્તુળ ઉપરથી બીજા ચરણમાં એટલે એક્સિયમ જો 0 થી -1 ઘટતું તો આ કોષ્ટક તો માત્ર માહિતી થઈ ગઈ આપણા માટે. ઓકે, હવે tan જે છે વિદ્યાર્થી મિત્રો એમાં કોઈ જ પ્રકાર એકમ વર્તુળ કે ક્યાંય બીજી જરૂર નથી. અત્યારે tan વિધેય એવું છે વિશિષ્ટ પ્રકારનું કે હંમેશા પ્રત્યેક ચરણમાં વધે 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 વધે. તો વિશિષ્ટ પ્રકારનું વિધેય કહેવાય. એટલા માટે કે જ્યારે પેલું વધતું હોય ત્યારે બીજું ઘટતું હોય, પણ એના સાપેક્ષ મૂલ્યો જે છે ગુણોત્તર એમાં એ વધારો જ કરે. આગળ આગળ જેમ જાશું એમ ગ્રાફ જોશું એટલે ખબર પડશે. તો tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે. અત્યારે નોંધ સ્વરૂપે યાદ રાખી લઈએ. તો આ ત્રણે બેઝિક કન્સેપ્ટ ખબર પડી જાય તો એના વ્યસ્ત આપણે ઇઝીલી કહી શકીએ. કારણ કે વ્યસ્તમાં બધું ઉલટું હોય. જે ગાળામાં વધે તો બહાર ઘટે, જે ગાળામાં ઘટે તો ત્યાં વધે. બસ એટલું જ કામ કરવાનું થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું કોટ માટે કહું તો અહીંયા તો બધે વધે છે વધે છે વધે છે વધે છે. તો આમાં શું આવશે? કોટ માટે પ્રત્યેક ચરણમાં ઘટતું 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 ઘટતું. બરાબર, એક વર્તુળ પરથી જોઈ નહીં શકે, ગ્રાફ જોવો પડે અથવા તો એના મૂલ્યો બધા તપાસ કરવા પડે. આપણે નોંધ સ્વરૂપે tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે, કોટ પ્રત્યેક ચરણમાં ઘટતું વિધેય છે, એ પણ આપણે ધ્યાનમાં રાખીએ. ઓકે, કોસેકમાં જોવું હોય તો કોસેકમાં મારે શું કહેવું પડશે? અહીંયા વધે છે પહેલા ચરણમાં sin, તો આ ઘટતું જ હોય. મીનિંગ કે પહેલા મૂલ્યો ઓલા જે છે એ 0.1 0.2 0.3 એવા આવતા હોય, 0.1 0.2 બરાબર. તો 1/10 કહેવાય, આ 2/10 કહેવાય. તો જો આ 10/1 થઈ જાય, જો એનું વ્યસ્ત કરો તો આ 10/2 થઈ જાય, એટલે આ 5 થઈ જાય. 10 માંથી 5 પહોંચી ગયા. તો કોસેક પહેલા ચરણમાં ઘટતું જ હોય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ માત્ર એક માહિતી માટે તમારે એટલું યાદ રાખવાના, આનાથી ઉલટું, કારણ કે વ્યસ્ત થાય તો આનું વ્યસ્ત થઈ જાય. ઓકે, તો આ પ્રકારે જે વિધેય છે એમાં ફરી પાછું શું થશે? અહીંયા ઘટે છે તો આ વધે છે, કોસેક અહીંયા ઘટે છે, આ સાઈન અહીંયા ઘટે છે તો કોસેક અહીંયા વધે છે. ફરી પાછું અહીંયા સાઈન વધતું વિધેય છે ચોથા ચરણમાં, તો આ ઉલટી ક્રિયા લખી નાખવાની છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોસ થી પહેલા અને બીજા ચરણમાં બેયમાં ઘટે છે, તો સેક પહેલા અને બીજા ચરણમાં બેયમાં વધે છે. બરાબર, અને સેક જે છે ત્રીજા અને ચોથા ચરણમાં ઘટશે. તો આ જે નિશાની કરી છે અપ ડાઉન બરાબર, એરો કરીને અપ યા ડાઉન, તો એના ઉપરથી આપણે વધતું ઘટતુંનો કન્સેપ્ટ સમજ્યા. આખું કોષ્ટક કોઈને યાદ રાખવાની જરૂર નથી. યાદ રાખવા જેવું નોંધ સ્વરૂપે tan પ્રત્યેક ચરણમાં વધતું છે તો કોટ પ્રત્યેક ચરણમાં ઘટતું છે. બાકી બધા જ મૂલ્યો આના પરથી મેળવી લેવાના. તો કોઈને એમ થાય સેક પ્રશ્ન આવે તો સેક માટે પહેલા કોસ યાદ કરવાનું. બરાબર, સેક પ્રથમ ચરણમાં કેવા પ્રકારનું વિધેય છે? ટૂંકો પ્રશ્ન હોય તો કોસ પ્રથમ ચરણમાં કેવું વિધેય છે? કોસ એટલે x એમ વધે તો સેક વધે. જો જવાબ આવી ગયો, સેક પ્રથમ ચરણમાં વધે. કોષ્ટકનો આ રીતે આપણે ઉપયોગ કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણને દાખલાઓ ગણવા માટે જે માહિતી આપણે કામ આવે એ આપણે ભેગી કરીએ છીએ. મીનિંગ કે વિધેય ચેપ્ટરના કન્સેપ્ટનો એક પોઈન્ટ એ છે અયુગ્મ વિધેય. નામ ઉપરથી ખબર પડે કે અયુગ્મની વાત, વિધેય કેવા પ્રકારે અયુગ્મ હોય તો એમાં કઈ શરતનું પાલન થાય. પહેલા ઉદાહરણ કહું, fx = x². વિદ્યાર્થી મિત્રો, દાખલાની ગણતરીમાં કિંમતો મેળવવામાં સાઇનના કોસના સરળ પડે એટલા માટે આપણે એક એવો ટોપિક કહીએ કે ભાઈ અયુગ્મ વિધેય અને યુગ્મ વિધેય. તો નામ ઉપરથી જ ખબર પડે અયુગ્મ કંઈક પ્રકારે વર્તતું હશે. તો ઉદાહરણ સ્વરૂપે અયુગ્મ વિધેય કહેવાય કોને? તો અહીંયા ઉદાહરણ લખ્યું fx = x³. x³ એવું છે કે અયુગ્મ વિધેય છે. શું કામ? તો એની આપણે સમજૂતી કહીએ કે જે વિધેય માટે આમ તો ચેપ્ટર 2 માં ભણીએ એટલે ડિટેલમાં કહીશું, પણ આપણે જે વિધેય માટે f - x = -fx થાય આવડીશું. આ f એટલે એક પ્રકારનું વિધેય છે, જેમ sin વિધેય છે, sin x લખતા હોય, sin θ લખતા હોય, એમ f કોઈને કોઈ વિધેય વર્ગવાળું વિધેય કહેવાય, ઘનવાળું વિધેય કહેવાય. એટલે અત્યારે સમજૂતી માટે ખાલી f લખ્યું છે વિધેય, અને એની અંદર f - x આપણે કેમ sin ની અંદર ખૂણો મૂકીએ sin 30° 45, એમ f ની અંદર x મૂકેલા છે અને એમાં પણ -x. તો આ રીતે f - x તૈયાર કરીએ એ જો આપણને -fx મળી જાય એટલે કે સાદું આપતા આપતા -12 આવી જાય ને fx એમ, તો f - x = -fx થાય. તો આવા વિધેયને અયુગ્મ વિધેય કહેવાય. આપણે ઉપયોગ કરીએ fx = x³ હોય, એમાં x ને બદલે જ્યાં x દેખાય છે ત્યાં બદલે શું મૂકી દો? -x. તો અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં -x³ લખાય. હવે સાદુરૂપ આપો તો માઇનસ નો ઘન એટલે માઇનસ થઈ ગયા, x³ એમનો. આ તો કોના જેવું થઈ ગયું? -12 આવી ગયા, x³ એમનો. એટલે આ તો fx પદ થઈ ગયું પાછું હતું એમને. તો સાબિત શું થયું? f - x તૈયાર કર્યા, -12 આવી ગયા. તો અત્યારે તમારા સૂત્ર સ્વરૂપે કે જેના માટે
જે પદ f માટે કે જે વિધેય f માટે f ઓફ માઇનસ એક્સ તૈયાર કરું અને એ જો માઇનસ બહાર કાઢી નાખે તો એ વિધેયને શું કહેવું? અયુગ્મ વિધેય. આપણે ઉપયોગ શું કરવાનો છે? સાઇન વિધેય. યાદ રાખશો આપણે કે સાઇન અયુગ્મ વિધેય છે. ગ્રાફ જોશું, એની સમજૂતી લેશું એટલે ખબર પડશે. પણ અત્યારે શોર્ટકટમાં યાદ રાખો કે સાઇન અયુગ્મ વિધેય છે. બરાબર? તો શું કઈ શરતનું પાલન થતું હોય? સાઇન ઓફ માઇનસ થીટા. સાઇન કાઉન્સને બોલાય ઓફ. સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. માઇનસ બહાર નીકળે જ આપણે કિંમતો આધારે પણ સાબિત કરશું કે આ યુગ્મ વિધેય છે. તો અત્યારે આ કોષ્ટક સ્વરૂપે કે આ સૂત્ર સ્વરૂપે યાદ રાખવાનું. ઓકે, એવી જ રીતે યુગ્મ વિધેય, તો જે વિધેય માટે f ઓફ માઇનસ એક્સ બરાબર fx થઈ જાય, તો આમાં શું ચેન્જ આવ્યું? તો કે માઇનસ ઇનપુટ કરો, અંદર માઇનસ મૂકો તોય બહાર કાંઈ અસર ન થાય, એટલે કે જવાબમાં fx એના એ જ રહે. તો આવા વિધેયને યુગ્મ વિધેય કહેવાય. ઉદાહરણ તરીકે fx = x² રાખ્યું હોય તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે યુગ્મ સમજવા માટે. માઇનસ એક્સ તો માઇનસ એક્સ નો સ્ક્વેર, તો માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય અને એક્સ સ્ક્વેર એમનો, તો પાછું શું આવી ગયું? fx વિધેય. આ તો માઇનસ લીધા હતા ઇનપુટમાં, છતાંય જવાબમાં ક્યાંય અસર થાય નહીં. તો યાદ રાખીશું, માઇનસ ખાઈ જાય એવા વિધેયને યુગ્મ વિધેય કહેશું. માઇનસ ખાઈ જાય એવા વિધેયને યુગ્મ વિધેય. તો યાદ રાખો કે cos યુગ્મ વિધેય છે અને cos ઓફ માઇનસ થીટા બરાબર cos થીટા લખાય. આ બંને સૂત્ર સ્વરૂપે આપણે યાદ રાખીશું. યુગ્મનો સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરશું વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા સૂત્ર સ્વરૂપે યાદ રાખો. સાઇન ઓફ માઇનસ થીટા દેખાય એટલે માઇનસ સાઇન થીટા મૂકી દેવાનું. રીઝન તો કે એ યુગ્મ વિધેય કહેવાય. કોસ ઓફ માઇનસ થીટા દેખાય તો એ આપણે કોસ થીટા. તો માઇનસ ક્યાં ગાયબ થઈ ગયું? તો યુગ્મ વિધેય માઇનસ ખાઈ જાય એવું યાદ રાખી લેશું આપણે. ઉપયોગ એ રીતે કરશું તો કોસ થીટા યુગ્મ વિધેય કહેવાય. એના ઉદાહરણ સ્વરૂપે આપણે સાબિતી સ્વરૂપે સમજીએ કે ખરેખર એવું થતું હશે તો આપણે એનો ઉપયોગ કરશું. સાઇન π/6 એટલે તમે વિચાર, π/6 નામનો ખૂણો પહેલા ચરણમાં બને. રેડિયન માપમાંથી અંશ માપમાં મનનો વિચારશો તો એ ત્રિશંશ દેખાય તો સાઇન ત્રિશંશ એટલે 1/2 પહેલા ચરણમાં બને. સાઇન ત્રિશંશ એટલે 1/2, તો અહીંયા મૂલ્ય પણ લખી નાખ્યું. હવે જ્યારે સાઇન ઓફ માઇનસ π/6 નો ઉપયોગ કરવાનો હોય તો પહેલા તો માઇનસ ખૂણો બને ક્યાં? તો કે ક્લોકવાઇઝ ચાલો એકમ વર્તુળમાં, તો આમ નીચે જવું પડે એટલે અહીંયા આપણે આ રીતે ખૂણો બનશે આમ. તો માઇનસ ત્રિશંશ આમ નીચે આવવું પડે. માઇનસ ત્રિશંશ તો માઇનસ π/6. હવે ત્યાં મૂલ્ય ઋણ જ હશે, હું કન્ફર્મ કહી શકું. સાઇન નું મૂલ્ય એ અંતરાલમાં એ ગાળામાં ઋણ જ હશે. કેમ? તો કે આપણે ઓલ STC ભણ્યા છીએ. ઓલ STC મીનિંગ ઓલ ને બધાય ધન, અહીંયા સાઇન ધન, અહીંયા ટેન ધન, અહીંયા કોસ ધન. ને કોસ જ ધન હોય. કોસ જ ધન હોય તો બાકી બધા વિધેય ઋણ હોય. તો કોસ ધન હોય તો બાકી બધા વિધેય ઋણ હોય. સાઇન નું મૂલ્ય ઋણ આવે ને આવે જ. બરાબર? માઇનસ π/6 નો ખૂણો બને છે વિદ્યાર્થી મિત્રો. ક્યાં બને છે? ચોથા ચરણમાં બને છે. તો માઇનસ π/6 એટલે ક્લોકવાઇઝ ચાલવાનું, ત્રિશંશ એટલે કે ઓલા કરતા વિરુદ્ધ દિશામાં નીચે. તો આ રીતે માઇનસ ત્રિશંશ તૈયાર થઈ ગયું, માઇનસ π/6 તૈયાર થઈ ગયું. ત્યાં મૂલ્ય કેટલું આવશે તો એ તો આગળની માહિતી ઉપરથી જ ખબર પડી જાય. કેવી રીતે? તો કે આ સૂત્રનો ઉપયોગ કરો. અહીંયા આપણી પાસે સૂત્ર છે, આ સૂત્ર લાગુ પડો. સાઇન ઓફ માઇનસ થીટા દેખાય તો માઇનસ બહાર કાઢી નાખે, કારણ કે યુગ્મ વિધેય, અને સાઇન π/6 જેટલું મૂલ્ય. તો અહીંયા સાદુરૂપ આપતા સાઇન π/6 આવી ગયું 1/2 માઇનસ 1/2. આપણે અગાઉ જ કીધું હતું કે સાઇન નું મૂલ્ય ત્યાં ઋણ જ હશે. ચોથા ચરણમાં, ચતુર્થ ચરણમાં સાઇન ઋણ જ હોય. તો ફાઇનલ થઈ ગયું ચતુર્થ ચરણમાં ઋણ એટલે મૂલ્ય સાચું છે. સૂત્ર પણ સાચું છે વિદ્યાર્થી મિત્રો. એટલી માહિતી મળી આપણને કે સૂત્ર ખરેખર સાચું છે. આનો કંઈક ઉપયોગ કરીએ તો ફાયદા છે. ઓકે, હવે સાઇન π/3 તમે વિચારી જુઓ, √3/2. તો હવે મારે આ કાંઈ જ યાદ ન કરવું પડે, તમારે ખાલી એટલું જ કહેવાનું. સાઇન ઓફ માઇનસ થીટા તો માઇનસ 12 આવી ગયું. સાઇન π/3. ઓકે, માઇનસ એ જ સાઇન π/3 નું મૂલ્ય તો આપણને મોઢે આવડે છે. આ રીતે દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. બરાબર? સાઇન π/2 હવે જોઈની સાબિતી ગ્રાફ ઉપરથી અથવા તો આપણે એકમ વર્તુળ ઉપરથી પણ મળે. સાઇન π/2 એટલે જાણીતું મૂલ્ય. સાઇન π/2 એક્ઝેક્ટ અહીંયા આવી ગયા b આગળ, એનો y 1, એનો y સાઇન π/2 1 થાય તો ખબર જ હોય બધાને. તો હવે વિદ્યાર્થી મિત્રો સાઇન π/2 એને 1 દર્શાવવું તો એવી જ રીતે મારે સાઇન ઓફ માઇનસ π/2 વિચારવું હોય. સાઇન ઓફ માઇનસ π/2 એટલે કઈ દિશામાં? ક્લોકવાઇઝમાં. માઇનસ π/2 પહોંચી ગયા, એનો y ઉપાડો, એનો y -1. તો પ્રૂફ મળ્યું આપણને કે અહીંયા -1 શું કામ જવાબ આવે છે? સાઇન ઓફ માઇનસ π/2 -1 શું કામ જવાબ આવે છે? આટલું નહીં વિચારવું પડે કે ભાઈ તમે એકમ વર્તુળમાં નીચે જવાનું, એનો y ઉપાડવાનો -1. એના કરતા સહેલી સાબિતી, સહેલી સમજૂતી મળી. જેમ જેમ ત્રિકોણમિતિમાં આગળ વધતા જાય એમ સરળ થતું જશે. પહેલા માહિતી સ્વરૂપે સમજાય અને પછી એનો ઉપયોગ સીધો આવે કે ભાઈ સાઇન ઓફ માઇનસ થીટા હોય તો માઇનસ 12 કાઢી નાખું, માઇનસ સાઇન π/2. હવે તમે કહો છો માઇનસ એઝ ઇટ ઇઝ, સાઇન π/2 નું મૂલ્ય, સાઇન π/2 નું મૂલ્ય 1 હતું તો માઇનસ એઝ ઇટ ઇઝ અને 1 એટલે -1.
આ એનું પ્રૂફ મળ્યું કે ખરેખર sin ઓફ માઇનસ થીટા માઇનસ sin થીટા થાય છે કે કેમ. ઓકે, હવે જાતે કરી શકો sin ઓફ પાઈ બાય 4. વિદ્યાર્થી મિત્રો શું આવશે? તમે પોઝ કરીને જાતે કરી શકો 1/√2. તો આનું મૂલ્ય ડાયરેક્ટ કેવું હોય આપણે, એટલે કે -1/√2 જ આવશે. ખબર હોય ચોથા ચરણમાં છે માઇનસ sin પાઈ બાય 4. આ રીતે ઉપયોગ કરી અને સાદુરૂપ આપો એટલે આમ જવાબ આવી ગયો. તો આ પણ ઉદાહરણ તમારે શું કરવાનું છે, ફેસબુકમાં કોષ્ટક નીચે યુગ્મ વિધેયની નીચે સૂત્ર લખી અને એનો ઉપયોગ સમજવા માટે લખવાનું છે. દાખલાઓમાં આવી રીતે મૂલ્ય ઉપયોગ થશે. આપણે ગ્રાફ ડ્રો કરીએ એમાં પણ આ મૂલ્યનો ઉપયોગ થશે, એટલા માટે લખી લેવાના છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો cos ઓફ માઇનસ થીટા એટલે આપણે ખબર પડી જાય cos થીટા, બરાબર. તો cos થીટા અહીંયા રહેવાનું છે યુગ્મ વિધેય. તો એના પણ ઉદાહરણ આપણે સમજીએ. આ બધા મૂલ્ય આપણને આવડતા હોય. cos પાઈ બાય 6 એટલે મેં કીધું હતું રેડિયનમાં પણ ધ્યાનમાં રાખજો. √3/2 cos પાઈ બાય 3 વના cos પાઈ બાય 2 cos પાઈ બાય 2 એટલે સોરી 0 અને ઉપર આવી જાય cos પાઈ બાય 4 એટલે 1/√2. ઓકે, હવે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તો કે અહીંયા cos ઓફ માઇનસ પાઈ બાય 6 હોય તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે વિચારી જુઓ cos માઇનસ પાઈ બાય 6 એટલે કયા ચરણમાં આવશે? ચોથા ચરણમાં. જવાબ cos ના પોઝિટિવ જ હોય. ત્યાંથી એક સાબિતી મળી. બીજી સાબિતી cos ઓફ માઇનસ થીટા નું સૂત્ર હોય તો તમારો જવાબ શું લખવાનો? cos પાઈ બાય 6. તો માઇનસ કિધર ગયા? તો કે માઇનસ ખવાઈ ગયા, કારણ યુગ્મ વિધેય. આ રીતે આપણે ઉપયોગ કરશું. cos પાઈ બાય 6 એટલે જેટલું મૂલ્ય થતું એ જ આવશે √3/2. આ રીતે આપણે દાખલામાં ઉપયોગ કરશું વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે તમે પોઝ કરીને વિચારી જુઓ cos પાઈ બાય 3, કારણ તો આ એક જ છે બધા માટે, બરાબર. cos પાઈ બાય 3 બનાવ. આની સાબિતી આપણે સમજવી હોય તો cos પાઈ બાય 2, કારણ કે એ મૂલ્ય આપણું જાણીતું દેખાય છે cos પાઈ બાય 2 એટલે અહીંયા આવી જાવ તો એને એક્સિયમ ઉપાડો તો 0. ઓકે, cos ઓફ માઇનસ પાઈ બાય 2 તો અહીંયા આવી જાવ તોય 0, મીનિંગ કે નિશાની કઈ અસર જ નથી. cos ઓફ માઇનસ પાઈ બાય 2 પણ આપણા માટે cos પાઈ બાય 2 લખાય, માઇનસ ખાઈ જ જાય, યુગ્મ વિધેય 0. cos ઓફ માઇનસ પાઈ બાય 4 તો અહીંયા પણ 1/√2 જોઈ, cos પાઈ બાય 4 એટલે કે 1/√2. અહીંયા આપણે એક્સિયમ ઉપાડવાનો છે તો એક્સિયમ તો એ બધા આમી ધન જ હોવાના, એટલે એક અસર એક યુગ્મ વિધેય આધાર યાદ રાખો, અથવા ઓલ એસ ટી સી cos ધન. તો આપણને એના ઉપરથી જ સાબિતી મળી. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે દાખલાનો ઉપયોગ કરશું તો આ શોર્ટકટ સૂત્ર ઈઝી પડે કે cos છે યુગ્મ વિધેય માઇનસ ખાઈ જાય, જ્યારે sin છે એ યુગ્મ વિધેય એ -12 કાઢી નાખે. આ રીતેનો ઉપયોગ કરશું.